નમસ્કાર. આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે આપણે ફરી એકવાર વાત કરીશું હાલનો જે સૌથી મોટો મુદ્દો છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ, જે હવે બે દેશો પૂરતું મર્યાદિત નથી રહ્યું, પણ તેની અંદર અનેક દેશો સંડોવાયા છે. અમેરિકા તરફથી પણ નિવેદન આવ્યું છે, ઈરાન તરફથી પણ નિવેદનો આવ્યા છે, પણ આ યુદ્ધ અત્યારે ક્યાંય પણ અટકે એવી સ્થિતિમાં દેખાઈ નથી રહ્યું. કેટલા દિવસ ચાલશે, શું થશે તે તો કોઈ કહી શકતું નથી, પણ જે બે મુખ્ય મુદ્દાઓ ભારતને લગતા છે અને ગુજરાતને લગતા છે, સૌથી મોટી રાહતની વાત એ છે કે ત્યાંથી મિડલ ઇસ્ટમાંથી જે છે, જે લોકો ફસાયા હતા, જે લોકો ફરવા ગયા હતા, જે લોકો પર્યટકો હતા, પ્રવાસીઓ હતા, તેમને લઈને આવનારી ફ્લાઇટ હવે ધીરે ધીરે શરૂ થવા લાગી છે. એટલે કે સૌથી મોટી રાહત, ત્યાં જે લોકો પ્રવાસીઓ ફરવા ગયા હતા તેમના માટેની સૌથી મોટી રાહત આવી છે. આજે દિલ્હી એરપોર્ટ ઉપર 2 ફ્લાઇટ આવી છે, મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ આવી છે, બેંગ્લોર પણ ફ્લાઇટ આવી છે. આ રીતે ધીરે ધીરે હવે જે છે પ્રવાસીઓની પાછા આવવાની શરૂઆત દુબઈથી થઈ ચૂકી છે. અબુધાબી થી લઈ અને ત્યાંથી કેવી રીતે આવશે તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી, પણ એક રાહતના સમાચાર આ ફ્લાઇટોએ આપ્યા છે કે દુબઈથી જે ફ્લાઇટ ઉડાન ભરીને આવી રહી છે તેના કારણે જે યાત્રીઓ ફસાયા હતા તેઓ પાછા આવી રહ્યા છે. ઓમાનના રૂટથી પણ કેટલાક યાત્રીઓ પાછા આવી રહ્યા છે. એટલે જે લોકો ફરવા ગયા હતા તેમના પરિવારજનોની ચિંતા કરવાની જરૂર નથી. બીજી તરફ સોશિયલ મીડિયામાં એવા ઘણા વિડીયો આવી રહ્યા છે કે અમે અહીંયા સુરક્ષિત છીએ, અમારી ચિંતા ન કરો, તે પ્રકારના વિડીયો પણ સતત ફરી રહ્યા છે. જે મુખ્ય મુદ્દો છે, જે લોકો ત્યાં ઈરાનમાં હતા અથવા તો ઈરાનની આસપાસ જે વોર ઝોન કોન્ફ્લિક્ટ કહી શકાય કે જ્યાં સૌથી વધુ યુદ્ધની અસર જોવા મળી રહી છે, ત્યાં જે લોકો છે તેમને હાલ લાવવાના કોઈપણ પ્લાનની જાહેરાત હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં નથી આવી. એટલે કોઈ એવું ઓપરેશન અત્યારની સ્થિતિમાં સરકારે કોઈ જાહેરાત નથી કરી કે તમામ લોકોને અત્યારે પાછા લાવશે. સરકાર પણ એ રાહ જોઈ રહી છે કે શાંતિના પ્રયાસો થાય, શાંતિની વાતો થાય. પ્રધાનમંત્રીએ ગઈકાલે જ 3 મહત્વના દેશો સાથે વડાઓ સાથે વાતચીત કરી હતી. ગલ્ફ કન્ટ્રીઝની અંદર ખાડી દેશોના જે મુખ્ય દેશો છે, દેશોમાં ત્યાં કેવી રીતે આ યુદ્ધનો અંત આવી શકે તેની વાત કરી. સાથે ભારત તેમના સમર્થનમાં છે તે વાત પણ કરી હતી. જ્યાં ઈરાને હુમલા કર્યા છે એવા દેશોના વડાઓ સાથે પ્રધાનમંત્રીએ વાતચીત કરી હતી. એટલે મુખ્ય જે ઉદ્દેશ છે એ એક પ્રકારે ત્યાં શાંતિ સ્થપાય, શાંતિ જ ઉકેલ છે, યુદ્ધથી કોઈ ઉકેલ આવતો નથી, સૌ કોઈ જાણે છે. પણ જે રીતે દિવસે દિવસે ઈરાન આક્રમકતાથી આગળ વધી રહ્યું છે, આજે જે પ્રકારના અમેરિકાના પણ નિવેદનો આવ્યા છે, જેની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન પાસે જે બેલેસ્ટિક મિસાઇલો છે, 1,000 મિસાઇલો રોજની બનાવવાનું, પ્રોડક્શન કરવાની તાકાત ઈરાન ધરાવે છે. તો તેવા સંજોગોની અંદર શું આ યુદ્ધ લાંબુ ખેંચાશે? આ યુદ્ધ લાંબુ ખેંચાયું તો એની જે અસરો છે તે ખૂબ વધારે થવાની છે. નકારાત્મક અસરો સમગ્ર દુનિયા ઉપર તો થશે જ, પણ ભારત અને ગુજરાત કે જે આ યુદ્ધથી બહાર છે ત્યાં તેની અસરો કેટલી ખરાબ થવાની છે તેના ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. કે આ સ્થિતિની અંદર ભારતે હવે પોતાના વૈકલ્પિક રૂટ ચાલુ કરી રહ્યા છે, કારણ કે જે રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવામાં આવી ઈરાન દ્વારા, તેના કારણે ત્યાંથી જે તેલનો સપ્લાય આવતો હતો, જે પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ આવતી હતી, તે તમામ અત્યારે બંધ થઈ ચૂકી છે. તો તેવા સંજોગોમાં ભારત પાસે શું વિકલ્પો છે? તો ભારત ફરી એકવાર રશિયા સાથે પેટ્રોલિયમ પેદાશો માટે વાત કરી રહ્યું છે. તેલની વાત હોય એટલે પેટ્રોલ ડીઝલની વાત હોય કે પછી એલપીજીની વાત હોય, આ તમામ મુદ્દાઓ તે બંને સળગતા મુદ્દે એટલા નથી, કારણ કે એ દેશની સામાન્ય જનતાને સીધા અડતા મુદ્દાઓ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડની કિંમત ઘટી હતી ત્યારે ભારત સરકાર દ્વારા ક્રૂડની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં, ભારત સરકાર સંચાલિત પેટ્રોલિયમ કંપનીઓ અને સાથે જ અન્ય પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ક્રૂડના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં નહોતો આવ્યો. પબ્લિકને રાહત, આમ જનતાને રાહત નહોતી મળી. તો તેવા સંજોગોમાં શું હવે આ જે ક્રૂડ મોંઘું થવાનું છે તો તેની અસર જનતા ઉપર પડવાની છે? પેટ્રોલ ડીઝલ કેટલું મોંઘું થશે તે મુદ્દો પણ સૌથી અસરકારક છે. શું સરકાર આ જે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને કાબૂમાં રાખશે? સરકાર તેલ કંપનીઓને એવો નિર્દેશ આપશે કે તમે અત્યાર સુધી ભાવ નથી વધાર્યા, એટલે હવે જ્યારે આ યુદ્ધની સ્થિતિમાં ભાવ વધે છે તો તે ભાવ સામાન્ય જનતા ઉપર ન વધવો જોઈએ, સામાન્ય જનતાને મોંઘવારીનો માર ન પડવો જોઈએ. શું એની વાત સરકાર કરશે તેના ઉપર પણ સૌ કોઈ નજર છે. સરકાર તરફથી હજુ સુધી આ મામલે કોઈ પણ સત્તાવાર નિવેદન નથી આવ્યું, પણ જે વાત છે વાત એ જ છે કે કેવી રીતે આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન સરકાર લાવશે. સોલ્યુશન લાવવા માટેના મુદ્દાઓ જે છે, રશિયા સાથે અત્યારે વાત થઈ છે, રશિયા સાથેથી કેવી રીતે જે છે એ સસ્તું તેલ ફરી એકવાર મળી શકે, કારણ કે અમેરિકા સાથેની ટ્રેડ ડીલના કારણે ધીરે ધીરે ભારતે રશિયા પાસેથી તેલ લેવાનું બંધ કર્યું હતું. પણ ભારત સત્તાવાર રીતે ભારતે એ જ વાત કરી છે કે દેશ હિતમાં જ્યાંથી પણ ભારતને સસ્તું તેલ મળશે ત્યાં ભારત જે છે તે સસ્તું તેલ લેવાનો પ્રયાસ જારી રાખશે. કોઈ દિવસ ભારતની સાર્વભૌમત્વ અને ભારતના લાભને
બાજુ પર મૂકીને કોઈપણ પ્રકારના નિર્ણયો કરવામાં નહીં આવે. આ વાત ભારતે સત્તાવાર રીતે સાફ કરેલી છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે વધુ એકવાર જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ છે, તો તેવા સંજોગોમાં ભારત રશિયા પાસેથી ફરી એકવાર તેલ લેશે અને તેની સાથે સાથે એલપીજી પણ, કારણ કે એલપીજી પણ એ જ રૂટથી આવે છે અને એ રૂટ અત્યારે બંધ છે. તો હવે તમારે રશિયા પાસેથી લીધા વગર કોઈ ઓપ્શન નથી. તો તેવા સંજોગોમાં આ બંને મુદ્દાઓ ભારત સરકાર કેવી રીતે ઉકેલે છે અને કેટલી ઝડપથી તેના ઉપર નિર્ણય થાય છે તેના ઉપર સૌની નજર રહેશે. બીજો જે સામાન્ય જનતાનો મુદ્દો હતો તે પેટ્રોલ ડીઝલ અને આની સાથે ત્યાં ફસાયેલા લોકો. તો મોટાભાગના લોકો એવું કહી રહ્યા છે કે અમે જે વિસ્તારોમાં છે ત્યાં યુદ્ધની સ્થિતિ નથી, પણ જે પ્રવાસીઓ હતા એ લોકો માટે રાહતની વાત એ છે કે આ પ્રવાસીઓને હવે પાછા આવવાનો મોકો મળી રહ્યો છે. અલગ અલગ એરલાઇન્સ દ્વારા જાહેરાતો કરવામાં આવી રહી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ આવવાની શરૂ થઈ ચૂકી છે. દુબઈથી આ 4 ફ્લાઇટો આવી ચૂકી છે. તે સિવાય હવે બીજી એરલાઇન્સ જાહેરાત કરશે ત્યારે સ્થિતિ સ્પષ્ટ થશે કે કેટલી બીજી ફ્લાઇટ્સ જે છે ખાડી દેશોમાંથી મુસાફરો લઈને પરત આવી રહી છે. આ એવી ફ્લાઇટ્સ આવી રહી છે કે જે મુસાફરો ત્યાં ફસાયેલા છે, એટલે કે તેઓ પાછા આવવાના હતા, પરંતુ એરસ્પેસ બંધ થવાના કારણે તેમને જે છે ત્યાં જ રોકાવું પડ્યું અને તેમને ત્યાંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નથી. એવા સંજોગોમાં આ એરલાઇન તેમને સહાયતાઓ, કારણ કે એ જ એરલાઇનની અંદર ટિકિટ બુક હતી એટલે એ જ એરલાઇન તેમને સહાયતા કરશે. ક્યાં સુધીમાં તમામ પ્રવાસીઓ આવશે તેને લઈને કોઈ પાસે સ્પષ્ટ જાણકારી નથી, પણ જે રીતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને સાથે ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીએ ગઈકાલે જે નિવેદન આપ્યું હતું, એમણે કહ્યું હતું કે ભારત સરકારે જે ગાઈડલાઇન જાહેર કરી છે તે ગાઈડલાઇનનું તમામ નાગરિકો પાલન કરે. જે વિદેશમાં છે, ક્યાં ફસાયેલા છે અથવા તો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અને ત્યાં રહી રહ્યા છે, તો ભારત સરકારે તમામ દેશો માટે જે એડવાઇઝરી જાહેર કરી છે તે એડવાઇઝરીનું પાલન કરે. અને ભારત સરકાર જે રીતે ભૂતકાળમાં પણ જ્યારે જરૂર પડી ત્યારે વિશેષ ઓપરેશન હાથ ધરી અને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ફસાયેલા લોકોને પાછા લાવ્યા હતા, તે જ રીતે આ વખતે પણ લાવશે. પણ અત્યારની સ્થિતિમાં મોટાભાગના જે વિસ્તારો છે અથવા ભારતીય લોકો જ્યાં છે ત્યાં એવી કોઈ ચિંતાજનક સ્થિતિ જે છે નથી. જે જગ્યાએ ચિંતાજનક સ્થિતિ હતી ત્યાં માટે સરકારે એડવાઇઝરી જાહેર કરેલી છે. તો તેવા સંજોગોમાં એ લોકો આવી તમામ જગ્યાઓ પર સુરક્ષિત રહી શકે છે અને તેમને ત્યાંની સ્થાનિક સરકાર અને સ્થાનિક લોકોનો સપોર્ટ, ભારતીય એમ્બેસીનો પણ સપોર્ટ ત્યાં એમને મળવાનો છે. એટલે આ તમામ મુદ્દાઓ છે, ત્યાં જે લોકો છે તેમને અટવાયા હોય તો તેમને ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા રહેતા પરિવારજનોએ પણ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તમામ એવા પ્રયાસ કરી રહી છે કે જેથી કરીને ત્યાં ફસાયેલા તમામ લોકોને, ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે અને સલામત રીતે પાછા લાવી શકાય તેના માટેની તમામ પ્રયાસ થઈ રહ્યા છે. રોડમેપ થઈ રહ્યો છે. એરસ્પેસ બંધ છે એટલે સરકાર પણ અત્યારે કોઈ પણ એવું પગલું ભરવા નથી માગતી જેનાથી જે ત્યાં ફસાયેલા મુસાફરો છે તેમના જીવને કોઈ નુકસાન થાય અથવા તો તેની સામે કોઈ જોખમ ઊભું થાય. અને એટલા માટે અત્યારે હાલ જે છે થોડી ઘણી રાહ જોવાઈ રહી છે. ધીરે ધીરે જે પ્રાઇવેટ એરલાઇન્સ છે તેઓ જ પોતે જે છે સેવાઓ ચાલુ કરી રહી છે. એર ઇન્ડિયાએ શરૂ કરી છે, તે રીતે અન્ય કંપનીઓ પણ જાહેરાત કરી રહી છે કે તેઓ થોડાક સમયમાં જે ડેસ્ટિનેશન્સ છે, ખાડી દેશો છે ત્યાંથી ધીરે ધીરે ફ્લાઇટ પોતાની શરૂ કરવાના છે. હવે એ ફ્લાઇટ શરૂ થશે તેની સાથે મુસાફરોની પાછા આવવાની સંખ્યા પણ વધશે અને તેના ઉપર સૌ કોઈ નજર છે. પણ હાલ પૂરતી રાહતની વાત એ છે કે ધીરે ધીરે ફ્લાઇટ ઉડવાની શરૂ થઈ છે, મુસાફરો પરત આવી રહ્યા છે. પણ હજુ પણ સૌથી મોટો સવાલ એ જ છે કે આ યુદ્ધ કેટલા દિવસ ચાલશે, તેની જે નકારાત્મક અસરો છે ઉદ્યોગો ઉપર તો અસર થવાની જ છે, તે સૌ કોઈ જાણે છે. પણ સામાન્ય જનતા ઉપર જે મોટો ફટકો પડવાનો છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ વધશે, તો તેનો રાહત સામાન્ય જનતાને કેવી રીતે મળશે? સરકારે હજુ સુધી આ મામલે કોઈ સ્પષ્ટતા અથવા સફાઈ નથી આપી. પણ જો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો જથ્થો ત્યાં બ્રેક વાગી ગઈ, આયાત જે થઈ રહ્યું છે તેના ઉપર જો રોક લાગી, તો તેવા સંજોગોમાં કેટલા દિવસ આ જથ્થો ચાલશે અને કેટલા દિવસ ભારત જે છે બીજી જગ્યાએથી તાત્કાલિક સસ્તું તેલ લાવી શકે, જેથી કરીને જે પેટ્રોલ ડીઝલ છે તે જનતાને મળતું રહે ને તેમાં કોઈ રોક ન લાગે. આ તમામ મુદ્દાઓ પર નજર રહેશે, કારણ કે સૌથી સળગતા મુદ્દાઓ યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકો તો છે જ, તેમની સુરક્ષા સૌથી મહત્ત્વની છે, પણ સાથે સાથે દેશમાં જે તમામ ઔદ્યોગિક પ્રક્રિયાઓ ચાલી રહી છે, ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, તેના પ્રોડક્શન ઉપર કોઈ રોક ન આવે અને ભારતીય અર્થતંત્ર જે સૌથી વધુ ઝડપથી વિકસવાનો દાવો, જીડીપી રેટની વાત હોય કે પછી ઔદ્યોગિક વિકાસની વાત હોય, ભારત સરકાર જે હંમેશા દાવો કરતી રહી છે કે આપણે સૌથી મોટા અર્થતંત્ર બનવા તરફ જઈ રહ્યા છે, ત્રીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી બનવાનો જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, તો એ સિદ્ધ કરવો હોય તો પ્રોડક્શન ઉપર કોઈ પણ અસર ન થાય તેનું ધ્યાન રાખવું પડે. પણ જે રીતની યુદ્ધની સ્થિતિ છે તો સીધી રીતે પ્રોડક્શન ઉપર અસર થવાની છે. તેવા સંજોગોમાં આ લોકોને કેવી રીતે રાહત મળશે, ઉદ્યોગોને કેવી રીતે રાહત મળશે અને સામાન્ય જનતાને કેવી રીતે રાહત મળશે, તે સરકાર તેના ઉપર અત્યારે કામ કરી રહી છે. હજુ સુધી કોઈ મોટી જાહેરાતો કરવામાં નથી આવી, પણ સરકારની જાહેરાતો ઉપર સૌ કોઈની નજર બની રહેશે. અત્યારે સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત તક.